બનાસકાંઠા આગથલાથી ધાનેરા સુધી મંજૂર થયેલ રસ્તાનું કામ હજી સુધી શરૂ ન થતા ખેડૂતોનો કાતરો ફાટ્યો છે। રસ્તો રિપેર કરવા ખેડૂતો જાતે જ પાવડા કોદાળી લઈ મેદાને ઉતરી ગયા છે, પરંતુ તેઓ રિપેર કામ શરૂ કરે તે પહેલા જ પોલીસે તેમને અટકાવ્યા હતા। ત્યારે જુઓ આ વિશેષ અહેવાલ। બનાસકાંઠાના લાખણી તાલુકાના આગથડાથી ધાનેરા સુધીનો 30 કિલોમીટરનો રસ્તો ખૂબ જ ગંભીર હાલતમાં જોવા મળ્યો છે। 1 વર્ષ પહેલા મંજૂર થયેલી ગ્રાન્ટ પછી પણ રોડનું કામ હજુ સુધી પૂર્ણ થયું નથી। પરિણામે આજુબાજુના 30 થી વધુ ગામના લોકો અને વાહન ચાલકો હાલાકી અનુભવી રહ્યા છે। આ રોડની ખરાબ સ્થિતિ સામે હવે ખેડૂતોએ જ પોતે કામગીરી હાથ ધરી હતી। દોલાભાઈ ખાગડાની આગેવાનીમાં અંદાજે 200 ખેડૂતો ધૂણચોડ ચોકડી પાસે ભેગા થયા હતા અને પાવડા કોદાળી લઈ રસ્તો રિપેર કરવા નીકળી પડ્યા હતા। છેલ્લા 2 વર્ષથી કામ ચાલુ છે, પણ એ કામ ચાલુ ન થવાના કારણે વારંવાર અમારે અહીંયા ચાલવામાં ખૂબ મોટી મુશ્કેલી પડી રહી છે। તો આ મુશ્કેલી અમારાથી સહન થાય તેમ નથી। અમારે ઘણી વખત અહીંયા અકસ્માતો થયા છે। અમારા 2 જેવા અહીંયા અમે ભાઈઓ ગુમાવ્યા છે, મૃત્યુ થયા છે જેના લીધે। અને દૂધની બરણી હોય અમારે અહીંયા ઢોળાઈ જાય છે, દૂધ દન ભરાવા જવું તો કઈ રીતે જવું? સાથે સાથે અહીંયા અમારે જે સ્થાનિક લોકોને અહીંયા કંઈ ધંધા રોજગાર છે એ પણ સાફ પડી ભાગ્યા છે, કારણ કે આ રોડ બિસ્માર હાલતમાં હોવાથી અને 2 બાજુ ખોદેલું એટલું છે કે રાત્રે પણ શું પણ દિવસે ચાલુ પણ મુશ્કેલ બની રહ્યો છે। તો એના માટે અમે ભેગા થઈ જાતે એ રોડનું કામકાજ કરવા માટે અમે પાવડાના તગારા લઈને અહીંયા સ્થાનિક લોકો સાથે ઉતર્યા છીએ। હવે અમે તો બહુ આ સરકારથી કંટાળી ગયા છો, બરાબર। આ 1 વર્ષ ઉપર થઈ ગયું છે। અમારે ધોનેરા જવા બહુ તકલીફ છે, આગથળા જવા બહુ તકલીફ છે, અને અમારો ખેડૂતો માટે અમને પૂરેપૂરા હેરાન કરી નાખ્યા છે, બરાબર। અને હવે આ સરકારથી થાય જેમ દેખાતું અમને નથી। 2027માં અમે કોંગ્રેસ સરકારને વોટ આપી અને આ રસ્તો બનશે એટલે એ પહેલાં બનવાની અમને કોઈ સંભાવના નથી। કે સાહેબ અમારે અહીંથી ની નજીક સરકારી વસાહત ને સરકારી હોસ્પિટલ આવેલી છે, ત્યાં જવા માટે બી રસ્તો ખણી દેવામાં આવ્યો છે, બરાબર। હવે હોસ્પિટલમાં ગામના કોઈ સ્થાનિક લોકોએ જવું હોય કે આજુબાજુની 10 ગામની હોસ્પિટલ છે સરકારી, એમાં જવા માટે ખાડા ખોદેલા છે આગળ। કોઈ બેનને ડિલિવરી હોય કે કોઈ લોકોને વાગ્યું હોય કે કોઈને એક્સિડન્ટ દ્વારા એમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવે તો પણ અંદર જવાનો રસ્તો બી બરાબર નથી। જો સરકારે આ રસ્તો ખોદવો જ હતો અને નવો બનાવવો ન હતો તો પછી રસ્તો ખોદ્યો શું કરવા માટે? ખેડૂતો જાતે જ પાવડા કોદાળી લઈ મેદાને ઉતર્યા હતા। તેમણે રિપેર કામ શરૂ કર્યું તે પહેલા જ આગથડા પોલીસ મથકની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ખેડૂતોને અટકાવી લીધા હતા। લોકો કહે છે કે વરસાદમાં રસ્તા પર ચાલવું પણ મુશ્કેલ બની જાય છે। આ રસ્તા પરથી એમ્બ્યુલન્સ પણ સમયસર પહોંચી શકતી નથી તેવી પરિસ્થિતિ સર્જાય છે। ત્યારે વહેલી તકે રસ્તાનું રિપેરિંગ કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે। જ્યારે ખેડૂતો રોડ બાબતે મેદાનમાં ઉતર્યા હતા ત્યારે આ રસ્તાના ખાડા પૂરવા માટે જ્યારે ખેડૂતો મેદાનમાં આવ્યા ત્યારે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે ખેડૂત આગેવાન છે, ખેડૂત આગેવાનના જે સીધી અટકાયત કરવામાં આવી છે, એટલે એવું કહેવાય છે કે શાસન આગળ આજે ખેડૂત ક્યાંક ને ક્યાંક નબળો સાબિત થયો છે। સીધી વાત કરીશું ખેડૂત આગેવાન જોડે, કારણ કે અહીંયા જે રજૂઆત કરવાની તે રજૂઆત મુદ્દે જ ક્યાંક ને ક્યાંક જે આવી છે, સીધી વાત કરીશું। શું કહેશો? ખેડૂતોનો અવાજ દબાવવાની કોશિશ? ખેડૂતોનો અવાજ કાયમ માટે દબાયેલો છે। અત્યારે અમે અહીંયા સ્થાનિક લોકો ભેગા થઈ અમારે એક્સિડન્ટ થાય છે, અમારા છોકરા મરે છે, અમારા જ ભાઈઓ મરે છે, પણ આ સરકારને જરાય નથી લેતાઓ જોડે કોન્ટ્રાક્ટર જોડે પૈસા લઈ લીધા છે કામ કરવા। 44.5 કરોડ રૂપિયા બધા ચાલુ થઈ ગયા છે। સ્થાનિક ધારાસભ્યો, સ્થાનિક અહીંના નેતાઓ, પણ અમે અમારું આંદોલન ચાલુ રહેશે જ્યાં સુધી આ રોડ નહીં મળે ત્યાં સુધી અમે કામ કરતા રહીશું। ચોક્કસથી તો અહીંયા એવું કહી શકાય છે કે પોલીસ દ્વારા બળજબરી કરીને જે ખેડૂત આગેવાનો છે, અહીંના ખેડૂતો છે, એમની અટકાયત કરવાની કોશિશ કરી છે। આ સરકારની એક તાનાશાહી કહેવી પણ ખોટી નથી। પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।